ખાલી આ 3 વસ્તુનો તમે ઉપાય કરો, તમારા દાંત ગમે તેવા પીડા હોય, પાન ગુટકા માવા ખાઈ ખાઈને હાવ કાળા મસ્ત થઈ ગયા હોય, તો માત્ર ખાલી 2 જ મિનિટમાં ચોખ્ખા કરી દે. કેવી રીતે? હું આજે તમને આ વિડીયોમાં ભાઈ આયુર્વેદિક વસ્તુ છે, હું તમને કરીને દેખાડીશ, લાઈવ ડેમો કરીને દઉં ભાઈ. જો તમારા દાંત પાન ગુટકા માવા ખાઈ ખાઈને બહુ પીડા થઈ ગયા, ઘણા લોકોને કાળા થઈ જાય, દાંત હળી જતા હોય, તો આ વસ્તુ તમારી સળન છે, દાંત પીડા થઈ ગયા હોય કે હાવ ગંદા જેવા હાવ થઈ ગયા, તમે દાંત કાઢવા લાયક નથી, તો ખાલી આ એકવાર તમે પેસ્ટ કરો અને લગાડો. જો તમારા દાંત એવા ચમકી જાય હીરા ગોણે હામાં, રાતના તમારે હાવ માનો કે લાઇટની જરૂર નહીં પડે. 110% ગેરંટી મારીને કહું છું, ખાલી એકવાર આ વસ્તુ ટ્રાય કરો. હવે જો તમારે લેવાનું શું છે, એક છે લીંબુ, બીજી છે કોલગેટ અને ત્રીજું છે ઈનો. આ 3 વસ્તુ. બીજું વસ્તુ હું તમને કહીશ છેલ્લે, જે વસ્તુ ખાસ નાખવાનું છે એ વસ્તુ તમારે એની અંદર નાખવાનું. હવે જો હું તમને એક પેસ્ટ કરીને દેખાડીશ એટલે તમને બધા લોકોને ખબર પડે કે કેવી રીતે પેસ્ટ બનાવવાનો છે. તમારે પહેલા શરૂઆતમાં તમારે લીંબુ 2 ફાડા કરીને લઈ લેવાના છે. પછી બીજું કાંઈ નથી કરવાનું. જો આવી રીતે લીંબુ લઈને અંદર કાઢી લેવાનું. જો બી હોય તો એ કાઢીને લઈ લેવાનું. જો આવી રીતે હું બધું લીંબુ નીચવી નાખું. જો આ એક લીંબુ મેં નીચવી નાખ્યું, એને મેં જાવ દીધું સાઈડમાં. આખું લીંબુ તમારે નીચવી નાખવાનું છે. હું જેવી રીતે કહું છું એવી રીતે તમારે કરવાનું. જો આ લીંબુ આખું નીચવાઈ ગયું, બસ રેડી કમ્પ્લીટ. આ બધું નીચવી નાખ્યું. કેટલું થયું? 1 ચમચી, આ 1 અડારી જેટલું માન થયું. હવે તમારે આમાં નાખવાનું છે ઈનો, જે આપણે હોય છે ઈનો. જો આવી રીતે ઈનો તમારે નાખી દેવાનો છે. મારી પાસે લૂઝ ઈનો હતો એટલે લગભગ તો કામ નહીં કરે, તો તમે નવો લઈ આવજો. એટલે મેં હતો ઈનો નાખી દીધો બધો. જો રેડી. હવે તમારે આને બેને હલાવવાનું છે. જો આવી રીતે હલાવીને કમ્પ્લીટ. પછી આની અંદર નાખવાની છે તમારે કોલગેટ ખાસ કરીને નાખવાની છે. જો આવી રીતે કોલગેટ નાખવાની. જો આવી રીતે કોલગેટ નાખી દેવાની અંદર, એટલી કોલગેટ નાખી દેવાની છે. પછી તમારે કાંઈ નથી કરવાનું, અને હલાવવાનું છે. જો આવી રીતે. અને જે છેલ્લે વસ્તુ હું તમને નાખવાનું કહું છું એ ખાસ કરીને તમે એ તો જરૂર નાખજો, કારણ કે એ જ આપણે બહુ ફાયદામંદ છે. એ વસ્તુ રહ્યું ને આપણે ઘરમાં તો પડ્યું જ હોય છે, બધા લોકોના ઘરમાં પડ્યું હોય છે, એવું નથી કહેતો કે કોઈના ઘરમાં ન હોય. જો આવી રીતે આને હલાવવાનું છે અને તમારે પડ્યું રાખી દેવાનું. જો આવી રીતે હલાવી અને પછી એને થોડીક વાર થાય કે ટૂંક સમયની અંદરમાં તમારે આવી રીતે થોડુંક વાર હલાવ્યા રાખવાનું. એટલે એમને પડ્યું રહેવા દેવો ને તો એ ઓટોમેટિક થઈ જાય. એટલે હું તમને કહેતો જાઉં, એટલે એવી રીતે તમારે આ વસ્તુ ટ્રાય કરવાની છે. એટલે બધા લોકોને શું થાય કે આવી રીતે જો હવે આના ફોદા પડી ગયા, કારણ કે આ ફોદા શું લેવાથી આપણે લીંબુ નાખ્યું છે. હવે આને આપણે કરવાનું છે ઘાટું. કેવી રીતે? તો જો હવે તમારે નાખવાનું છે આની અંદર શું નાખવાનું, ખાસમાં ખાસ હળદર. આપણા ઘરમાં પડેલી હોય હળદર, જો એટલી નાખી દેવાની, 1 ચમચી હળદર. અને હવે આને હલાવવાનું છે તમારે. જો હવે થયો ઘાટો પેસ્ટ થયો કે નહીં મિત્રો? ખાસ કરીને જોઈ લ્યો. જો આ ફીણા એ છે ઈનોના, અને જે આ બધું રહ્યું ને ફોદા. હવે આ ઘાટો પેસ્ટ થયો. હવે આને તમારે ફૂલ હલાવવાનું. એવું ગાળું કરવાનું છે કે એની વાત જાઓ. જો આવી રીતે હું હલાવું છું એવી રીતે તમારે ગાળું કરવાનું છે. ખાસમાં ખાસ આ વસ્તુ કોઈ નુકસાનદાયક નથી. આ આયુર્વેદિક વસ્તુ છે મિત્રો, કારણ કે તમે ઘરે લોકો ટ્રાય ન કરતા હોય, તમારા દાંત ગમે તેવા થઈ ગયા હોય, કાળા મસ્ત થઈ ગયા, પાન ગુટકા, આપણા ગુજરાતમાં તો બધા લોકો બહુ ખાય છે પાન ગુટકા માવા, બીડીયું પીતા હોય છે, એના પીળા દાંત થઈ જાય. અને ઘણા લોકોના એમનેમ પણ કંઈ ખાતા પીતા ન હોય તો પણ પીળા થઈ જતા હોય અને બહુ ભૂંડા લાગતા હોય. અને ખાસ કરીને તો હું એ લોકોને રિકમેન્ડેશન કરું, ખાલી આ એકવાર તમે ટ્રાય કરો. જો હવે આ ઘાટું થવા માંડ્યું ધીરે હજી તમે આને 2 મિનિટ હલાવો એટલે તમારું ફૂલ ઘાટું થઈ જાય. જો આ આપણે કોલગેટ કેવી ઘાટી હોય એવું ઘાટું થઈ જાય, હાવ એટલે હાવ એવું થઈ જાય. મેં તો ટ્રાય કરેલું છે. કે તમે લોકો કોઈ ટ્રાય ન કર્યું હોય તો તમે ટ્રાય કરો. તમારા દાંત માત્ર 2 મિનિટમાં જો કેવી રીતે તમારે. હવે આને લગાડવાનું કેવી રીતે એ પણ મિત્રો ખાસ જોજો. અને ખાસ કરીને મિત્રો, તમને મારો વિડીયો સારો લાગે તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બેલ આઇકન જરૂર દબાવો, કારણ કે આજે હું તમને આયુર્વેદિક વિડીયો જે કહું છું એ આવા વિડીયો તમને મારા ચેનલ ઉપર જોવા મળશે. અને ખાસ કરીને તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ જરૂર કરીને બતાવજો, કે મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી જોવાય છે. રિક્વેસ્ટ કરું કે કોમેન્ટ જરૂર કરીને મને બતાવજો, એટલે ખબર પડે, એટલે મને અનુભવ થાય કે આજથી મારા પબ્લિક ક્યાંથી વિડીયો જો. હવે આવી રીતે આ થઈ ગયું કમ્પ્લીટ. હજી આને હલાવશું તો આપણે ગાળો પેસ્ટ થઈ જાય. હું તમને વધારે લાંબો વિડીયો ન થાય એ માટે કહું છું. જો આવી રીતે હલાવીને ગાળો એક પેસ્ટ હાવ એટલે આવજો, આ ચમચમાં આવે જોઈ લો, હે ને, હાવ ગાળો પેસ્ટ થઈ ગયો. જો કમ્પ્લીટ છે. હવે તમારે શું કરવાનું છે, આપણે સવારમાં જે બ્રશથી પીછી કરતા હોય, હવે આ આપણે ચમચીનું કામ થઈ ગયું પૂરું. એટલે હવે આને આપણે જવા દઈએ સાઈડમાં. હવે તમારે જો આવી રીતે લેવાની છે, જો આવી રીતે લઈ લેવાનું છે
આવી રીતે જો આમ કરી આવી રીતે જો આખી તમારે આખી પલાળ દેવાની આવી રીતે. હવે તમારે આને ડાયરેક્ટ સીધું મોઢામાં નાખીને બ્રશ કરવાનું 2 મિનિટ સુધી. પાછું એવું થાય તો પાછું થોડુંક લઈ લ્યો, પાછું ઘટે તો થોડુંક પાછું આપણે કોગરો કરીને કાઢી નાખતા પાછું લઈ લેવાનું. 2 મિનિટ સુધી તમારે રબ કરવાનું છે મોઢામાં આવી રીતે. જ્યારે આપણે સવારે કરતા હોય એવું જ તે, એવું નથી કે ભાઈ ઘઈ લોહી પેઢા સોલી નાખો, એવું ના કરતા. જેવી રીતે આપણે સવારે કરી સાધારણ તરીકે એવી રીતે જ તમારે કરવાનું. પણ જો આપણે કોઈ કોલગેટ કે કોઈ વસ્તુ નથી લેવાનું, તમારે આવી રીતે આમ કરવાનું. ના આ જવા દેવાનું, પાછું મોઢા પાછું લઈ લેવાનું, પાછું જવા દેવાનું, પાછું જવા દેવાનું, કોગરો કરી નાખવાનું, પાછું કરી નાખવાનું. આ તમે કન્ટિન્યુ ખાલી 2 મિનિટ કરો એટલે તમને ગમે તેવી, માનો કે પીળા દાંત થઈ ગયા છે, કાળા થઈ ગયા છે, તો એ બધું તમારો મિત્રો રહ્યો ને જળમૂળિયેથી વહી જાય. હું ખુદ ટ્રાય કરું છું, તો તમે લોકો ટ્રાય ન કરતો હોય તો આ એકવાર ઘરેલું ઉપાય છે, એકવાર જરૂર ટ્રાય કરો, તમને પણ ફાયદો થશે, બહુ મજા આવશે. અને આ વસ્તુ આયુર્વેદિક છે, તમને કોઈ જાતનું નુકસાન ન થાય અને હેલ્ધી રહીએ, તમારા દાંત સ્ટ્રોંગ થઈ જાય, દાંત સડશે નહીં, એની જવાબદારી હું લઉં છું. આ વસ્તુ તમને એવું લાગતું હોય ને તો તમે જઈને ડૉક્ટરને જઈને પૂછી આવો. ખુદ હું તમને એમ કહું કે જઈને ડૉક્ટરને પૂછી આવો, પછી આ વસ્તુ તમે ટ્રાય કરજો. હું તમને આવી માહિતી આયુર્વેદિકમાં કીધેલી માહિતી છે, અને આ બધું વસ્તુ તમે ટ્રાય કરશો એટલે તમારા દાંત તો મને લાગે તમે શૈડી હું હોપારીનો દાણો કટકાનો નાખીને ટ્રાય મારી લેજો, એમને ભાંગી જાય. તમારા દાંત કોઈ દી રહ્યા ને ખાટું પછી હોય બરફવાળું આપણે ખાતા હોય એનાથી દાંત અંબાઈ જાય, એ પણ બધું બંધ થઈ જાય. આ વસ્તુ કરવાથી કન્ટિન્યુ 2-3 દિવસ ટ્રાય કરો એટલે એ બધું પણ બંધ થઈ જાય. વિડીયો સારો લાગે તો બધા લોકોને મોકલો. નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન જરૂર દબાવજો. મળ્યા એક નવા વિડીયો. જય માતાજી.